તો ભારત વર્ષમાં અસ્મિતા કૃષિની ઋષિની ડેરીમાં દરેક ફિલ્ડમાં આપણે આગળ છીએ. હજુ તો દરેકમાં આગળ વધવાનું છે. એના માટે 4 ટોપિકની મારે આજે થોડીક વાત કરવી છે. બધાએ કંઈક સાથ સહકાર આપવાનો છે, બધાએ જોડાવાનું છે. 4 Cની વાત મારે કરવી છે. ચાન્સ, ચોઇસ, ચેલેન્જ એન્ડ ચેન્જ. ચાન્સ, ચોઇસ, ચેલેન્જ એન્ડ ચેન્જ. આ 4 C થી આપણે આગળ વધવાનું છે. સમજો ધ્યાનથી. ભારત મહાન થશે, થઈ જ શકશે, છે જ. પણ હજુ આવનારા દિવસોમાં આપણે ભારતને લેવલ પર પહોંચાડવું છે. ભારતમાં હજી વિમાન બનાવનારી કંપની આવા બોઈંગ વાળા અને એરબસ વાળા અત્યારે નથી. આપણે કેમ ન કરી શકીએ? બુલેટ ટ્રેન જાપાનથી ઇમ્પોર્ટ કરવી પડે? ખોબા જેવડું જાપાન. હિરોશીમા નાગાસામી ખલાસ થઈ ગયા હતા હાવ વર્લ્ડ વોર 2માં, અને એની પાસેથી બુલેટ ટ્રેન આપણે મંગાવીએ? બધી બાબતોમાં જુઓ, બીજા દેશો ઉપર આપણે નિર્ભર રહેવું પડે છે. એટલે શાર્ક ટેન્ક, સ્ટાર્ટઅપ, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત, આ બધા અત્યારે કોન્સેપ્ટ લાગશે. જ્યારે ગાંધીજી વાક્ય બોલ્યા હતા હિન્દ છોડો 1942માં, ત્યારે કોઈને વિશ્વાસ નહોતો આવતો કે અંગ્રેજોના પાયા ભારતમાંથી હલે. પણ એ વાક્યમાં તાકાત હતી ને એ વાક્ય ખાલી ગાંધીજીનું ન રહ્યું, આખા ભારતે પોતાનું વાક્ય બનાવી દીધું અને અંગ્રેજોને તગેડી મૂક્યા. તગેડી મૂક્યા નહીં, એ અંગ્રેજોની છાતી ઉપર પ્રમુખ સ્વામી મહારાજે 1995માં હિન્દુ સનાતન સ્વામિનારાયણ મંદિર બનાવી દીધું લંડનમાં. આ કાર્ય કર્યું છે. ભારતે કરી શકે છે, પણ હજુ આપણે વધારે કરવું છે. આવનારા વર્ષોમાં ભારત વિકસિત ભારત, ભારત વિકાસશીલ નહીં. બીજા દેશના લોકો આપણા ત્યાં જોવા માટે આવે, શીખવા માટે આવે. આપણી ગાયોનું દૂધ ટ્રમ્પ પીવે તો જે કંઈ થોડો ઘણો ફેરફાર થાય. હા, આપણી આ બીજું બધું જર્સીઓના પીવે છે ને, એમાં જ આવા જરસા જેવા થઈ જાય છે અમુક. તો થોડા પીવે ને, ગીર ગાયના દૂધ પીવે, થોડાક આપણા ઘઉં ખાઈને થોડાક આપણા ચોખા ખાય તો ખબર પડે કે આ કેમ ભારતવાસીઓના મગજ હરખા રહે છે, આ બધી પરિસ્થિતિમાં પણ કેમ વ્યવસ્થિત રહે છે. અત્યારે બધાને પેટમાં બળે છે, છાતીમાં બળે છે ભારતના વિકાસથી. અને એવા નેતા પાછા ઉપર આવી ગયા છે ને જે કોઈને ગાંઠતા જ નથી. એટલે ભલભલાને પહેલા તો બધું પપેટ જેવું હતું, મપેટ ને પપેટ. મપેટ પપેટ પૂરું થઈ ગયું છે. હવે આ કોઈને રિમોટ આપે એવા જ નથી. આનું રિમોટ કોઈ દેશ પાસે રહે જ નહીં, એ પોતે જ ટીવી ચલાવે. અને જેના પર કંટ્રોલ ના હોય એવી ગાડીમાં એ બેહતા જ નથી. એવા એ નેતાઓ છે. આપણે તો ભાગ્યશાળી છીએ અને ભારત અત્યારે સર્ટેન હાઈટ પર પહોંચ્યો છે અને જો આગામી દિવસોમાં પહોંચવાનો છે, વર્ષોમાં, તો પહેલો ચાન્સ છે. ચાન્સ, તકો મળી છે એનો વિચાર કરો. જે આપણને મળ્યું છે, ઘણા કે ભારતમાં આમ નથી, ભારતમાં આબોહવા આવી છે, ભારતમાં વસ્તી બહુ છે. વસ્તીને પોઝિટિવ રીતે જોવો. આ ઇન્ડિયામાં વસ્તી છે ને, એ આપણી વીકનેસ નથી, એ આપણી તાકાત છે. પહેલા આપણા ગામમાં આપણા બાપ દાદાઓને 5-5 ને 7 જ સંતાન હતા. અત્યારે IVF વગર એકેય નથી થતા. આ વિકાસ થયો. આણંદમાં IVF ની હોસ્પિટલો પહેલા કેટલી હતી 25 વર્ષ પહેલા, અને અત્યારે IVF ના સેન્ટર કેટલા થઈ ગયા. આ વિકાસ થયો. આ કઈ દિશામાં જઈ રહ્યા છે? કુદરતી સંતાન ના થાય અને એક સંતાન થઈ જાય પછી એમ કે ના ના બીજું નહીં, ના પલવાય, હાચવાય નહીં, આટલા છોકરાને અમે મોટા ના કરી શકીએ, એના ખર્ચા ના નીકળે. અલા, અમે 5-5 જણા મોટા થઈ જતા હતા, બધા 5-5, 10 જણા. ચાન્સ ના આપતા હોય કેટલાક, તો ભગવાન એમાંય કંઈક સારું કરતા હશે, કંઈક નવું કરશે. બધા ખેડૂતો સાંભળજો. દક્ષિણ અલાબામામાં, અમેરિકામાં, સાઉથ અલાબામામાં ખેડૂતો દર વર્ષે કપાસનો પાક કરે. એકવાર કપાસ કર્યો અને કંઈક જીવાત પડી, બધો કપાસ હળી ગયો, બગડી ગયો.
લમણે હાથ દઈને બેઠા, કશું બિયારણ નહીં ગયા, કશું મળ્યું નહીં. બીજા વર્ષે મકાન પર લોન લઈને દેવા કરીને ફરતી કપાસ કર્યો. ફરતી કપાસ કર્યો એટલે એક ભાઈએ સિંગદાણા કર્યા કે મારે હવે કપાસ કરવો નથી. તે બધા કપાસવાળા કહેલા સિંગદાણા આપણા બાપ ગોતરમાં કોઈએ કર્યા નથી, હાથ પેઢીમાં નથી કર્યા, ને આપણે કપાસ છોડીને બીજું ના કરાય, આપણે તમાકુ સિવાય બીજું કરતા જ નથી. પેલો કહેવાય કપાસમાં જીવાત પડે છે ને બીજું કરવા દો ને. એણે કરી સિંગદાણા, આ બાજુ લોન લઈને કપાસ કર્યા, પાછી જીવાત પડી, દેવાળું ફૂક્યું. ત્રીજા વર્ષે આખા રાજ્યમાં બધાએ સિંગદાણા કર્યા, કમાયા, સારામાં સારું કમાયા. સાઉથ અલાબામામાં એક મોટું સ્ટેચ્યુ પધરાયું છે. એ સ્ટેચ્યુનું નામ છે બોલ વિવિલ. બોલ વિવિલ શું છે? કપાસમાં જે જીવાત પડી હતી એ જીવાતનો પ્રકાર હતો બોલ વિવિલ. એ જીવાત પતંગિયા જેવું સ્ટેચ્યુ બનાવ્યું છે અને જીવાત ઊભું મૂર્તિ તરીકે મૂક્યું છે અને નીચે લખ્યું છે કે આ જીવાત જો અમારા કપાસમાં ના આવી હોત તો હજી સુધી અમે કપાસની ખેતી જ કરતા હોત અને સિંગદાણામાં ટ્રાન્સફર ના થયા હોત. એટલે હે જીવડા તારો આભાર, તું કપાસમાં પડ્યું તો અમે સિંગદાણામાં વધારે કમાતા થયા. ભગવાન કંઈક લઈને પણ વધારે આપવા માગે છે, કંઈક લઈને વધારે આપવા માગે છે. આ કોરોના આવ્યો એટલે કેટલાક જતા રહ્યા. કોરોનામાં ઓક્સિજનના અભાવે મર્યા હોય એવા તો ઓછા છે, પણ હિંમતના અભાવે કેટલાક ગુજરી ગયા છે. અમુક હારા ગભરાઈ ગયા હતા. એક ભાઈ હોસ્પિટલમાં જતા પહેલા મને કે સ્વામી આવજો, હવે પાછા લગભગ નહીં અવાય. એટલે મેં કીધું આવું બોલાય યાર, શું પાછા નહીં અવાય? એક ભાઈનો હોસ્પિટલમાંથી મને કોરોનામાં ફોન આવ્યા, ઘડીએ ફોન આવે. રાત્રે 2:30 વાગે ને 3 વાગે ને 3:30 તે સિવિલમાં દાખલ કર્યો તો મને ફોન આવ્યો. મને કે મારી બાજુના બેડવાળા ગયા, ઉપડી ગયા. એટલે પાછો રોવે, એટલે પાછો હું છાનો રાખું. મેં કીધું ભાઈ હવે બાજુવાળા ગયા તો હવે સારું થયું, હવે ભલે જતા રહે, હવે ખાલી છે તો તું બેહવા જજે ત્યાં આ બેડ પર, કંટાળે તો. બીજા દિવસે પાછો ફોન આવ્યો, મને કે આ બાજુવાળા ગયા, હવે મારો વારો છે. બધું 2 પલંગ ખાલી થયા તો આળોટ ભેગા કરીને 3 ભેગા કરી દે ને આળોટ ગુલાટિયા ખા. બાજુવાળા ઉપડી ગયા એટલે આપણે ઉપડી જવાનું હોય. નેગેટિવ માનસિકતાથી અમુક તો ગુજરી ગયા છે. બળ રાખીએ, હિંમત રાખીએ, તમારી ઇમ્યુનિટી હોય તો કશું નડતું નથી. બરાબર છે, પ્રિકોશન આપણે રાખવા જોઈએ. પણ કોરોનાએ આપણને સોશિયલ ડિસ્ટન્સ જેવા શબ્દો આપ્યા. માસ્ક આપણે કોઈ દાડો જોયા નહોતા, બોલો. માસ્ક પહેરતા થઈ ગયા, ઊંચું કરીને ખાતા થઈ ગયા, પાછું નીચું કરી દે, આમ કરી ખાઈ. હા, સેનેટાઈઝર જેટલો માણસ એક દારૂડિયો દારૂ પી જાય ને એટલું આપણે 2 વર્ષમાં હાથમાં કહી નાખ્યું. અમાર ભાઈ કંઠી પહેરવા આવ્યા ને એક ભાઈ, તે મેં વળી કંઠીમાં કંઠી પહેરતા પહેલા હાથમાં પાણી આપવાનું હોય, મેં પાણી આપ્યું, તેણે આમ કરી નાખ્યું. મેં તો આમ ન કરવાનું હોય, આ કંઈ સેનેટાઈઝર છે? મને કે હારી કોરોનાની એવી ટેવ પડી ગઈ છે ને, આમ નહોતું કરવાનું. મેં કીધું આમ પકડી રાખવાનું હતું, પ્રતિજ્ઞા લેવાની હતી. પણ આ કોરોનાએ પણ આપણને ઘણું શીખવાડી દીધું છે. તો દરેક પરિસ્થિતિમાં સવળો અભિગમ રાખવાનો છે. આપણી પાસેથી કોઈ ચાન્સ લઈ લે છે તો એમાંય વિચાર કરવાનો, એમાં કંઈ પોઝિટિવ થવાનું છે. અમિતાભ બચ્ચન કલકત્તા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા અને તારો અવાજ ફાટેલા નગારા જેવો ઘોઘરો છે એમ કહીને અમિતાભ બચ્ચનને કાઢી મૂક્યા. આજે અમિતાભ બચ્ચન 1 મિનિટની જાહેરાતના 5 થી 8 કરોડ લે છે. 5 થી 8 કરોડ અમિતાભ બચ્ચન લે છે. નવરત્ન તેલ લગાવો, પણ 1 મિનિટ બોલવાના 5 થી 8 કરોડ અમિતાભ બચ્ચન લે છે. જેને કલકત્તા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશને કાઢી મૂક્યા હતા. તો નાની મોટી નિષ્ફળતા મળે, ચાન્સ બાજુમાંથી જતા રહે, એમાં ગભરાવાનું નહીં. અને અમુક માણસો નેગેટિવ હોય ને, એને બોલો ગમે તે પરિસ્થિતિમાં ખોટું જ દેખાય. પહેલા બધા નીચે બેસતા ને તો થાકી જતા પલાઠી વાળીને, એટલે ખુરશીઓ લાયા. તો સ્ટેજ પર તો પેલા અમૂલના ચેરમેન બેઠા હતા, નીચે બેઠેલા બધા ચેરમેન જ છે. જેટલા ખુરશીમાં બેહે ચેરમેન જ છે. હવે ખુરશીમાં બેહીને થાકે છે ઘણા, કે ક્યારના એ બેઠા છીએ, હવે ક્યારે પૂરું થશે? હવે તારા માટે પલંગ લાવીએ, હુતા તને સંભળાઈએ.
ખુરશીમાં પાછા હું થાકી જવાય છે? ટાઢાપોરમાં બેહવાનું છે, અહીંયા પાસે ખુરશીમાં થાકી હું જવાનું? ખાવાનું હતું, અહીંયા ખાલી બેસવાનું જ છે. સાંભળવું એટલું સાંભળવાનું, યાદ રાખવાનું ક્યાં? ક્વેશ્ચન પેપર કાઢવાનું છે, ઘેર જઈને કોઈ પૂછવાનું છે કે સ્વામીએ શું વાતો કરી, અને તમારે એક જ વાક્ય બોલવાનું, અદ્ભુત વાતો, અદ્ભુત અદ્ભુત. વાતોમાં શું થયું કશું કોઈને આવડે જ નહીં. હા, અદ્ભુત શું વાત થઈ, વાત જવા દો, કઈ હેકાય જ નહીં. આવું જ બોલે. આપણા વાળા યાદ કશું રાખે નહીં, પણ વાંધો નહીં, બેસો જ ખરા, કામ થાય. જેમ વિદ્યાનગરના રોડ પર બેઠા બેઠા કામ થાય ને, કોઈકને જોતા આવતા જોવો ને તોય કામ થાય. એટલે લોકોની પાળીએ બેહવા જાય છે. હા, આંખોમાં ટાઢક થાય. હા, તે પાળીએ બેહવાથી, તે પાળીએ બેહવાથી આંખોમાં ટાઢક થશે. અમારી સામે ખુરશીમાં બેસતો ને તો હૃદયમાં ટાઢક થશે, આખા ભારતમાં ટાઢક થશે. એના માટે અહીંયા બેહાડ્યા છે બધાને. નેગેટિવ દ્રષ્ટિ હોય તો કે હવે બહુ આ ગરમી થઈ ગઈ. તે ઉનાળામાં ગરમી ના હોય ત્યારે શું હોય? ઘણાને ઉનાળામાં ગરમી નડે, ચોમાસામાં વરસાદ નડે, શિયાળામાં ઠંડી નડે. તને કઈ ઋતુમાં ફેરવવો? તને કઈ ઋતુમાં રાખવો યાર? અમુક લોકો આવા હોય છે તો બધું જે હવે જે સિઝનમાં જે થતું હોય એ થવાનું છે. આખા ગામનું થાય, વહુનું થાય, હવનું થાય, વહુનું થાય. ભાઈ હવે વધારે થશે એ થવાનું. અત્યારે સાયકિક પેશન્ટ થઈ ગયા. હમણાં મેં કાલે જ વિડીયો બતાવ્યો એ કે અમુક લોકો અત્યારે ગભરાઈ ગયા છે. એ કે ડ્રોન દેખાય ને અત્યારે, આ તો આપણું આણંદમાં વિડીયોનું ડ્રોન છે, તો એ કે પાકિસ્તાનનું નહીં હોય ને? એટલે પાકિસ્તાનનું નથી, હવે અમારું શૂટિંગનું ડ્રોન છે. ઘણા આ ડ્રોનમાં પાકિસ્તાનના ડ્રોન દેખાવા માંડ્યા. એવા નેગેટિવ વૃત્તિના હોય ને, કોઈ પણ બાબતમાં પોઝિટિવ રહો, નેગેટિવ નહીં રહેવાનું, પોઝિટિવ રહેવાનું. એકવાર મેક્સિકોના પ્રદેશમાં બહુ સરસ પ્રસંગ છે, રસપ્રદ. મેક્સિકોના પ્રદેશમાં ઠંડા પાણીનો કુંડ હતો, એની બાજુમાં ગરમ પાણીનો કુંડ નીકળ્યો. ત્યાં બાજુ ગરમ પાણી, આપણે કેદારનાથ જઈએ પછી બદ્રીનાથ જઈએ ત્યાં અલગ અલગ ગરમ પાણી, તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડ છે. આ કુદરતી જ છે, બધું ભગવાનની રચના છે. તે ગરમ પાણી ને પાછું ઉકળતું, હા, ધુમાડા કાઢી નાખે એવું ગરમ પાણી હોય. ગેસ પર તો એવું થાય નહીં, એવું હોય જ અમુક વાર તો બટાટા બફાઈ જાય એવું. તે ગરમ પાણીના કુંડ, ત્યાં ગામના બહેરાઓ બધા કપડાં ધોતા હતા. તે ઠંડા પાણીમાં ધોવે ને પાછા ગરમ પાણીથી ધોવે, સરસ સફાઈ થતી હતી. એટલે ત્યાંથી એક ભાઈ નીકળ્યો આપણા જેવો. તેણે પૂછ્યું કે વાહ, તમારે ગરમ પાણી કરવાની માથાકૂટ નહીં, ભગવાને તમને ઠંડા પાણીનો એક કુંડ આપ્યો અને ગરમ પાણીનો બાજુમાં જ આપ્યો, તો ભગવાનનો આભાર માનો છો કે નહીં? તે ગામનો બૈરો શું બોલ્યો કે સારું છે ગરમ પાણી આપ્યું, પણ થોડું જો પાવડર વાળું આપ્યું હોત ને. લે બોલો, આવા લોકોને સુખી કેમ ના કરવા? તને પાવડર વાળું આપ્યું હોત તો પાછા એમ કે પેલો બ્રશ વાળું કંઈક હોદ્યું હોત ને, હુકવી દેવાનું આપ્યું હોત તો બધાને ઓછું જ પડે છે દરેક બાબતમાં. એક સાહસિક માણસ, એક ખેડૂત, એક વ્યક્તિ જાગે તો શું કામ થઈ શકે? ઘણા શું કે મારે એકલાથી શું થાય? તારે એકલાથી બરફના ગોળા ખવાય, ખા. તારે એકલાથી આઈસ્ક્રીમ ખવાય કોકના ભાગનો, તારે એકલાથી બીડીઓ પીવાય, તારે એકલાથી ગુટકા ખવાય, તારે એકલાથી ગામ આખામાં હળીઓ થાય. પાછા શું કે મારે એકલાથી ભારતમાં શું થાય? આવડા મોટા ખરાબ ભારતને હું એકલો કેમ સુધારી શકું? તો પૃથ્વી પર ભાર રૂપ જ છે, જતો રહે વહેલી તકે. આવી વાત કરશો નહીં, મારે એકલાથી શું થાય? એક વ્યક્તિ ધારે તો શું કરી શકે? 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજ એકલાએ ધાર્યું, અને પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીની છાતી ઉપર 100 એકરમાં યમુનાજીના તટ પર 5 વર્ષમાં અક્ષરધામ બનાવી દીધું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 4-5 ચોપડી ભણેલા કાઠિયાવાડના ધારી પ્રદેશના સાધુ, અને એમણે ધાર્યું કે મારે ભણેલા ગણેલા સાધુ બનાવવા છે. અત્યાર સુધી બધા ડોહા ડગલા જ થતા, અભણ જ થતા, કોઈ ગ્રેજ્યુએટ થતા જ નહીં. જે બાજુ ના ચાલે એ જ આ બાજુ આવતા. અને યોગી બાપા કે મારે ભણેલા સાધુ કરવા છે, અને નદીના તટ પર ને દરિયાની રેતી પર 51 લખ કરે, 51 ભણેલા કરવા જ. કો થઈશ. પણ શું એના સંકલ્પમાં તાકાત હશે? અને યોગી બાપાનો સંકલ્પ એવો એક વ્યક્તિ ધારે તો શું કરી શકે? અને એમાં સૌથી પહેલા
જો કોઈએ યોગી બાપાના સંકલ્પમાં ફાળો આપ્યો હોય તો આણંદના મહંત સ્વામી મહારાજને ડોક્ટર સ્વામીએ. એક વ્યક્તિ ધારે તો શું કરી શકે? બાળ મંડળોના સર્જન કરી શકે, સભાઓ શરીર કરી શકે. આખા વર્લ્ડમાં 9,000 સેન્ટરમાં રવિ સભા ચાલે છે. આ રવિ સભાનો વિચાર આપનાર હતા યોગીજી મહારાજ. એક વ્યક્તિ ધારે તો શું કરી શકે? ભૂલથી કોઈ બોલશો નહીં, હું એકલો શું કરી શકું? એક વ્યક્તિ ધારે, વન કેન ડુ. એક વ્યક્તિ ધારે તો ઘણું કરી શકે છે. અને ત્રિભુવનદાસ પટેલે સાબિત કરીને બતાવ્યું. જે દેશના ખેડૂત મજબૂત હોય એ દેશ કદી ભૂખ્યો રહે નહીં. આ ત્રિભુવનદાસ પટેલનું વાક્ય છે. ખેડૂત મજબૂત તો ભારત મજબૂત. ડેરી વિકસે, ગ્રામ વિકસે, ગ્રામ વિકસે તો રાષ્ટ્ર વિકસે. આ લેવલ પર એમણે પહોંચાડ્યું. અને ડોક્ટર કુરિયન સાહેબ અતિ બુદ્ધિશાળી, ડિસિપ્લિનમાં માનનારા માણસ. એટલે એક મિનિટ આગુ પાછું ના થવા દે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે મળવા આવ્યા છે, કુરિયન ટાઈમ બોલાતું, અમે BAPSમાં હજી બોલીએ છીએ. કુરિયન ટાઈમ કે ડોક્ટર કુરિયન ટાઈમ. એક મિનિટ આગુ પાછું ના કરે. અને આપણે તો AM ના PM થઈ ગયા હોય. સવારે 9નું કીધું હોય ને સાંજે 9 માંડ પહોંચે. ના, દેશ વિકસિત ભારત થાય. એક્ઝેક્ટ જોઈએ એ લેવલ પર પહોંચાડવું છે. તો જેને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, મેક્સેસ એવોર્ડ, અનેક એવોર્ડ મળ્યા. અને NDDB અમૂલની સ્થાપના કરી દીધી. અને આખા વિશ્વમાં ડંકો માર્યો. જેમણે 3.6 મિલિયન મિલ્ક પ્રોડક્ટ 115 દેશોમાં જાય. अमूल दूध पीता है इंडिया, अमूल दूध पीता है इंडिया. जाहेरातो होर्डिंग्स लागवा मंड्या. बोलो, અત્યાર સુધી કપડા ધોતા હે ઇન્ડિયા જોતા હતા. નિરમા વોશિંગ પાવડર, નિરમા. દૂધની જાહેરાતો બહુ જોતા નહીં. અમૂલની જાહેરાતો અને અમૂલના પેલા જે ક્રિએટિવ બોર્ડ આવે છે તો જોવા જેવા હોય છે. દર અઠવાડિયે આપણને જિજ્ઞાસા રહે કે અમૂલના બોર્ડ પર કંઈક નવું આવ્યું હશે. વર્તમાન સંદર્ભને જોડીને એટલું ક્રિએટિવ બોર્ડ ડિઝાઇન કરવામાં આવે છે અમૂલનું, બહુ જ સુંદર. અને અમૂલ દ્વારા અને અત્યારે ભારતમાં આ ડેરી ટેકનોલોજી દ્વારા જે આવક અને જે મિલ્ક 230.98 મિલિયન ટન મિલ્ક, 230 મિલિયન ટન મિલ્ક દૂધ ભારત પ્રોડ્યુસ કરે છે. આ ભારતની તાકાત છે. વિશ્વના અનેક દેશોની અંદર અને વર્લ્ડનું કુલ દૂધ છે એમાંથી 25% દૂધ એ ભારત બનાવે છે. બનાવે છે એટલે ભારત મોકલે છે. એ તો ભગવાન ગાયો ને ભેંસો અને પશુઓ દ્વારા તૈયાર કરે છે. 25% દૂધ એ ભારત તરફથી છે. ભારતનો ફાળો છે. અને એમાં ગુજરાતનો ફાળો કંઈ કમ નથી. ગુજરાતમાં 18.77 મિલિયન ટન એ દૂધ અર્પણ કરવામાં આવે છે. અને એગ્રીકલ્ચરની અંદર પણ ભારતમાં ગુજરાતનો ફાળો મોટો છે. હમણાં જ વિપુલભાઈએ ઉલ્લેખ કર્યો હતો, ભારતે પહેલા ઇમ્પોર્ટ જાજુ કરવું પડતું હતું. અનાજ નહોતા આપણી પાસે. લાલ બહાદુર શાસ્ત્રીએ ઉપવાસ શરૂ કરાવડાયા હતા. એ પોતે ઉપવાસ કર્યા હતા. એ સમયે તકલીફ એવી આવી હતી. એટલે અત્યારે 113.29 મિલિયન મેટ્રિક ટન અનાજ એ આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ, ઉગાડી શકીએ છીએ. વિશ્વના અનેક દેશોમાં આપણા ઘઉં જાય છે, આપણા ચોખા જાય છે. જેટલા બ્રેડના ડટ્ટા ખાય છે ને પ્રદેશવાળા, એ ડટ્ટાના ઘઉં પણ ભારતથી જાય છે. ભલે પાવ તમે ખાતા હશો ને બ્રેડ તમે ખાતા હશો, પણ મેંદો અમારા ઘઉંમાંથી બન્યો છે. એ આપણા ઘઉં જાય છે. આપણી પાસે એના મોટા મોટા ઘોડાઓથી માંડીને જે બધી સગવડો ઊભી કરવામાં આવી છે. તો કૃષિની અંદર પણ આપણે ખૂબ આગળ વધ્યા છીએ. અને આવનારા દિવસોની અંદર હજી ટેકનોલોજી ખૂબ આગળ થવાની છે.
બધું પહેલા તો બળદોથી થતું, તો હવે મશીનરી એવી આવી ગઈ, એટલી ટેકનોલોજી આવી ગઈ. હવે ખેતરમાં મોબાઈલથી મોટર ચાલુ કરે છે. બોલો, મોબાઈલથી મોટર ચાલુ થાય. પહેલા ગામડામાં મેં નાનો હતો ત્યારે પેલું હેન્ડલ મારેલું છે, મેક્સીનું મશીન આવતું હતું, ડિપ્કોનું એન્જિન, અને પટ્ટાવાળું ભકચક 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 બોલે કરે, અને આમ કરીને તમે જો ધ્યાન ના રાખો તો હાથ તોડી નાખે એવું હેન્ડલ મારવાનું આવતું. જનરેટરમાં આવતું. હવે જમાના જતા રહ્યા. પછી પેલા લાલ ને લીલી સ્વીચો આવતી, આમ દાબવાની, લીલી ને લાલ ને પછી બંધ કરવા માટે. આ તો મોબાઈલમાંથી ચાલુ થઈ જાય. એક ભાઈએ મને કીધું, એમને રાજકોટમાં રહે છે અને અચારડા બાજુ, કંથારી અચારડા બાજુ, લીંબડી બાજુ ઘોડા રાખ્યા છે. તે પછી બધું ઘોડા કોણ હાચવે? મને કે મોબાઈલથી હચવાય. ઘોડા મોબાઈલથી કેમ ના હચવાય? મને કે ઘાસમાં પણ એ રીતે સિસ્ટમ કરી દીધી છે કે ઘોડાનું ઘાસ પેલું પૂરું થઈ જાય આગળના પેલા થાળામાંથી, એમાંથી, એટલે પેલું વેઇટ ઓછું થઈ જાય, એટલે ઉપર એને ખબર પડી જાય કે વેઇટ ઓછું થયું, એટલે ઉપરથી થોડું ઘાસ પડી જાય. અને પાણી હવેડામાં ઓછું થઈ જાય એટલે એનું લેવલ ડાઉન થાય, એટલે પાણી પાછું એમાં નવું પાણી આવી જાય. અને મારા મોબાઈલમાં બધા ઘોડા પૂંછડા ઝાટકતા એ બધું મને બતાવ્યું. શું ટેકનોલોજીનો ઉપયોગ આપણા લોકો કરવા માંડ્યા. અમેરિકામાં મેં જોયું છે, હેલિકોપ્ટરથી દવાઓ છાંટે છે. ખેતરમાં ચાર્ટર્ડ ફ્લાઇટથી હેલિકોપ્ટરથી દવાઓ છાંટે. અને પેલા થ્રેસર ને હાર્વેસ્ટર મશીનો ને બધા આવવા માંડ્યા. પહેલાં તો મજૂરિયા કરવાના, શંકર છો ને બિયારણ ને બીટી ને, અને ગોધરાથી બોલાવવાના ને એક ઉપર પેલી લાલ પટ્ટી લગાવવાની, ગુલાબી પટ્ટીઓ લગાવવાની ને પેલું કરવાનું, સંકરણ કરવાનું ને આ બધું ચાલતું બધું. હવે ધીમે ધીમે તો હાર્વેસ્ટર ને પેલા દાંતેડાથી લઈ લઈને એક ઘઉંના ઠેડા નહીં કાપવાના. મોટું પંજાબથી પેલા એ લોકો એ જ ધંધો કરે છે. મોટા મોટા હાર્વેસ્ટર મશીનો લઈને એક હાટે આખું ખેતર કપાતું જાય, અને આ બાજુ ઘઉંના દાણા નીકળી જાય ને કોથળા બોથળા પેક થઈ જાય ને બધું થઈ જાય. તો સતત આ રીતે ડેવલપમેન્ટ દરેક ફિલ્ડની અંદર વધી રહ્યું છે. એ સ્પાઇસીસ હોય, મિલ્ક હોય, સુગર હોય, દરેક જગ્યાએ. પણ આ વાતો આપણા ત્યાં પૂર્વે પણ હતી. ગૌતમ ઋષિએ સત્યકામ જાબાલીને 400 ગાયો આપી અને કીધું 400 માંથી 1000 ગાયો કરીને આવજે. ઉપનિષદમાં આ વાતો આવે છે. ગાયની વાતો અત્યારની નથી, ઉપનિષદ કાળની વાતો છે. અને કીધું કે 1000 ગાયો, પણ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યો છું, મારે સાક્ષાત્કાર કરવો છે. પહેલા તું 400 માંથી 1000 ગાયો કર, પછી આપણે ક્લાસ લઈશું થિયરીના. પહેલા પ્રેક્ટિકલ અને પછી થિયરી. પહેલા થિયરી નહીં, પહેલા પ્રેક્ટિકલ. તું પહેલા 400 માંથી 1000 ગાયો કર. સત્યકામ જાબાલી 1000 ગાયો, 400 ગાયો લઈ ગયો. શતમ ગવામ નિયમેતિ બ્રુહિ યદા સહ શતેન ભૂયાસી તદા પ્રતિયાગચ્છ, છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે. અને એણે સેવા કરી, ગાયોની સેવા કરી. લખે છે, દેવતાનામ દર્શનમ સાક્ષાત્કરણમ એવમ તે બ્રહ્મ વિદ્યા સાક્ષાત્કૃતા. બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર થઈ ગયો. આપણા ઉપનિષદમાં લખ્યું છે કે ગાયોની સેવા કરવાથી, ગુરુની આજ્ઞાથી સેવા કરવાથી સાક્ષાત્કારની ભૂમિકા સુધી પહોંચી શકાય છે. એક ઋષિ પ્રધાન, એ ઋષિ પ્રધાન આપણો દેશ છે. રઘુવંશમાં રામ ભગવાનના વખતમાં પણ ઉલ્લેખ આવે છે. રામના પૂર્વજો રઘુ રાજા, એના પિતા દિલીપ રાજા. એ દિલીપને સંતાન નહોતું, એટલે વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને વશિષ્ઠે કીધું કે તે કામધેનુની દીકરી નંદીની ગાયનું અપમાન કર્યું છે, એને વંદન નથી કર્યું, એટલે તને સંતાન નથી થયું. તું નંદિનીની સેવા કર. એટલે દિલીપ રાજા અને એમની પત્ની સુદક્ષિણા બંને એમની સેવા કરવા લાગ્યા. અને એવી સેવા કરી, અનુગચ્છન વનમ ગત્વા તિષ્ઠન તસ્યાહ પૃચ્છતો નૃપ યત્ર યામ તત્ર તામ દૃષ્ટવા સંપૃષ્ટૈવા ભવત. રઘુવંશમાં લખ્યું છે કાલિદાસે. એવી સેવા કરી, એવી સેવા કરી, એટલે દિલીપ રાજાના ત્યાં રઘુ રાજા થયા. એના નામ પરથી રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય અરુ બચન જાય. એ રામના બાપ રઘુનો જન્મ ગાયની સેવા થકી થયો હતો. એ પૂર્વજોનો જન્મ. આપણી સંસ્કૃતિ છે, આપણી ગૌ સેવા છે. હંમેશા આપણા ત્યાં આ બધી જ વાતો લખેલી છે, પણ આપણને ખબર નથી. આજે મારે થોડાક શબ્દોથી એક મેસેજ આપ સૌ કોઈને આપવો છે.
કદાચ વર્તમાન સમયમાં શહેરમાં રહે છે, એ કદાચ ગાયો ન રાખી શકે. મેં હમણાં એક આર્ટિકલ વાંચ્યું હતું. અત્યારે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન બહુ વધી ગયા છે. એન્ટી ડિપ્રેશન દવાઓ બહુ લેવાય છે. ભારતમાં એ લેવાય છે અને વિદેશમાં તો આપણા કરતાં વધારે લેવાય છે. બધા જ સાયકિક પેશન્ટ થવા લાગ્યા છે. સાયકિયાટ્રિસ્ટ લોકોનું બહુ જ પ્રેક્ટિસ ચાલે છે. ટેન્શન, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન. નાના છોકરાને જોવો ને તો એ ફ્રસ્ટ્રેશનમાં જ હોય છે. હોમવર્ક બહુ છે, સરપ્રાઇઝ ટેસ્ટ બહુ છે. રવિવારે સ્કૂલ ચાલુ, બોલો. રવિવારે પેલા ક્લાસીસમાં બોલાવે. કેમ? ભાઈ સિલેબસ પૂરો નથી થતો. અમાર તો સિલેબસ તો 6 મહિનામાં પતી જતો હતો. પછી તો અમે છોડવાઓને પાણી જ પાતા હતા અને ધમાલ મસ્તી જ કરતા હતા. શું સિલેબસ પૂરા ના થાય? આ એટલા સિલેબસ એવા બનાવી નાખ્યા છે ને ખબર નહીં હું ભણાવે છે. કશા સિલેબસ પૂરા નથી કરી શકતા. આપણે ભણતા ત્યારે આપણે રિઝલ્ટ કેવું આવતું? આ દૂધ સહકારી મંડળીમાં દૂધ ભરાવા જઈએ ને એવું કાર્ડ આવતું. આ રિઝલ્ટ એક પાનાનું રિઝલ્ટ આવતું અને એમાં લખતા 6 માસિક, 9 માસિક, 12 માસિક. સારો સારી સારું, સારો સારી સારું, સારો સારી સારું. રિઝલ્ટ પૂરું. હમણાં એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, 15 પાનાનું રિઝલ્ટ. 15 પાનાનું ગ્લોસી પેપર અને લેમિનેશન કર્યું એવું રિઝલ્ટ. અને પછી મેં તો 5-10 વાર ફેરવ્યું તારે માંડ મને ખબર પડી પાસ કઈ બાજુ થયો છે. એટલે 15 પાનાના રિઝલ્ટ અને ડિજિટલ ક્લાસરૂમ થઈ ગયા. ડિજિટલ બોલો, ડિજિટલ બોર્ડ. હવે આપણે કશું ડિજિટલ આવતું જ નહીં. બોર્ડ એ પેલા દિવાલ હતા ચૂનાવાળા, કાળા કલર કરી નાખ્યા હોય. અને માસ્તર ચોક લખવા કરતાં મારવામાં વધારે વાપરતા. અને ગાભાના પેલા દસ્ટર આવે, લાકડાના નહોતા, પેલી દોયડીથી લટકાયો હોય ગાભો, અને ગાભાથી ગહવાનું. અને સામે કોઈ ક્લાસ વર્કની, હોમવર્કની નોટો, દફતર ને પેલા કંપાસ. હવે છોકરાને કંપાસમાં આમ દબાવો ને તો હંચો બહાર નીકળે, ઇરેઝર બહાર નીકળે, પેલું રબર બહાર નીકળે, શાર્પનર. અમારે તો અમે શાર્પ હતા, બાકી બીજું કંઈ શાર્પ નહોતું. તમે બધા શાર્પનર વાપરતા થઈ ગયા ને પણ તમે હારા ડોબા જેવા રહી ગયા. સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ડિજિટલ, સ્માર્ટ ગેજેટ્સ. ટેબ્લેટ લઈને જાઓ. અમે તો ગળવામાં ટેબ્લેટ માંડ ગળતા હતા. હવે તો ટેબ્લેટો લઈને જાય છે બધા. અમે યુરિયા ખાતરની થેલીમાં દફતર લઈને જતા. યુરિયા ખાતરની થેલીમાં. અને એમાં ચોપડા ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ. ત્રણ જ આવતું, ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ ને દેશી હિસાબ ને આવું બધું. અને હવે તો નાનકુકડું હોય ને ત્યારથી એટલા ચોપડા. પાછું શેમાં જાય છે? પ્લે હાઉસમાં ભણે છે અમારો મંટુ. તે મેં પૂછ્યું એના બાપાને, મેં કીધું પ્લે હાઉસમાં શું કરવાનું? મને કે ઘરેથી આપેલો નાસ્તો ત્યાં જઈને પૈસા આપીને ખાવાનો. આપણો નાસ્તો ત્યાં ખાવાના, પેલા બેનને પૈસા આપવાના. બોલો, પ્લે હાઉસમાં જવાનું. પ્લે હાઉસમાં કેમ મોકલવા છે? કારણ કે એની માને બેઠા બેઠા વેબ સિરીઝો જોવી હોય, એને માને બ્યુટી પાર્લરમાં જવું હોય, તૈયાર થવું હોય, છોકરો ઘરમાં કામ ના કરવા દેતો હોય તો ભલે 2-3 કલાક ત્યાં રમી આવતો ને સામે વાળીને હેરાન કરી આવતો. પ્લે હાઉસમાં મોકલે, જુનિયર કેજી, નર્સરી, પાછું આ સિનિયર કેજી. આમાંથી મારે પ્રશ્ન પૂછવો છે, જે પ્લે હાઉસથી માંડી અને કેજી બેજી કશું ના કર્યું હોય સીધા પહેલામાં જ ખાબક્યા હોય, હાથ ઊંચો કરો. તમે તમારી જાતને ડોબા માનો છો? આપણે ભણવાનું રહી ગયું એવું લાગે છે? કશું રહી ગયું નથી. તોય પાછા પ્લે હાઉસ ને સિનિયર કેજી, જુનિયર કેજી, નર્સરી, પાછું લોવર ને ફોવર ને, અને પાછા બુધવારના જુદા ડ્રેસ ને શનિવારના જુદા ને પાછા પીટીના જુદા ને સ્પોર્ટ્સના જુદા ને. શું જુદા? અમારે તો ખાખી ચડ્ડી સિવાય કશું આવતું નહોતું. ધોળા બુસ્કોટ ને ખાખી ચડ્ડી, અને ચડ્ડીઓ એ પાછળ 2 લાલ લાઈટો વાળી એવી ગહી નાખી હોય ને ફાટી ગઈ હોય, તેની માએ 2 થીગડા માર્યા હોય અને ઉત્તરાયણના દોરાથી સીવ્યા હોય. હા, આવા થીગડાવાળી લાલ લાઈટવાળી ચડ્ડીઓ આવતી. તોય ભણી ગયા અને આખી દુનિયા ફરે છે આપણા ગુજરાતી લોકો આવા ખાખી ચડ્ડીઓવાળા. અને અત્યારે મારા બેટા ન્યૂપોર્ટના જીન્સ પહેરે છે લીના, તોય હારા કશું ધોળતા નથી. વિઠ્ઠલભાઈ જીઆઈડીસીમાં બાયોડેટા લઈને ઓટા ફેરા મારતા હોય, કશું કરતા નથી. ખાલી બાયોડેટાથી થાય, સીવીથી થાય.
આવડત જોઈએ, સ્કિલ જોઈએ. તમારા ટેબ્લેટોથી કશું ખાલી ના થાય. આપણે ભણતા હતા સ્લેટ, આમાંથી જે સ્લેટમાં ભણ્યા હોય હાથ ઊંચો કરો. વાહ, આખું ચરોતર સ્લેટ વાળું જ છે. સ્લેટમાં ભણવાની મજા આવતી. પેનથી લખવાનું એ અને પાછું ખાવાનું. ચાટી ચાટીને એવી લીસી કરી નાખ્યું હોય ને, આગલો ભાગ તો મિસાઇલ જેવો થઈ ગયો હોય. હા, એવો અણીદાર ને મિસાઇલ જેવો લીસો કરી નાખ્યો હોય. અને સ્લેટ એટલે અદ્ભુત સ્લેટ, અક્ષય પાત્ર જેવી. એમાં ગણિત લખો તો ખોટું ના લાગે, વિજ્ઞાન લખાય, પર્યાવરણ લખાય. અને સ્લેટ કોઈ દાડો કશું યાદ રાખે જ નહીં. આપણે યાદ રાખવાનું. સ્લેટમાં ભૂઈ નાખવાનું. અને ભૂસવા માટે શું કરવાનું? સીટ પાડવાની. અત્યારે તો પેલું નહીં, ભૂસવાનું ઉપર પેલી લાઈન આવે અને પેલી માર્કર લેવાની અને આમ કરી આમ અડવાનું. ત્યાં અડ્યા પછી આમ કરો, ઇરેઝ કરો એટલે બધું ટેબ્લેટમાંથી જાય. અમારે સ્લેટોમાં તો ભૂસવા માટે ભગવાન દરેકને મોઢામાં વ્યક્તિગત કેમિકલ આપતા. વ્યક્તિગત કેમિકલ, ઇરેઝર, થૂકનો લેપો પાડવાનો અને બુસ્કોટથી આમ ખૂણેથી આમ આમ કરવાનું, પછી આમ ગહવાનું, પાછું આમ આમ કરી આમ કરવાનું. તોય ભણી ગયા અને તોય આગળ વધી ગયા. અને આ બધા ટેબ્લેટો વાળાને બધા સ્કૂટી જોઈએ. હજી તો પ્રાઇમરીમાં આવ્યું હોય ને પાછું કે મારે સ્કૂટી જોઈએ. તે સ્કૂટીમાંથી ટકા નીકળવાના છે? તારા બાપા કૂતરા રમાડતા તોય ટકા લાયા, અને તું સ્કૂટીમાંથી એ ટકા નથી લાવતો, બુલેટમાંથી લાવતો નથી. આટલા જીન્સ પહેરાયા હતા ને બધું એડવાન્સ કેટલું કર્યું. ખાલી આધુનિક સગવડોથી ના થાય. પેરેલલ આપણે આ શીખવાડવાનું છે